ઉપરવાસમાંથી પાણી છોડાતા ખેડા જિલ્લાની સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। રસિકપુરા ગામમાં રાત્રે કમરથી ઉપર પાણી ભરાયું। સ્થાનિક ધારાસભ્ય, પ્રાંત અધિકારી, મામલતદાર સહિત અધિકારીઓ દોડી આવ્યા છે। ફાયર વિભાગ અને એસડીઆરએફની ટીમે ગ્રામજનોનું રેસ્ક્યુ કર્યું। અંદાજે 60 જેટલા લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે। ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનું સ્થળાંતર કરાયું। રાત્રે ગ્રામજનોને રઢુ ગામના આશ્રમમાં આશરો આપવામાં આવ્યો। ગ્રામજનો માટે ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી। ગામમાં ફસાયેલા લોકો સુધી ફૂડ પેકેટ્સ પણ પહોંચાડવામાં આવ્યા। ખેડા ધોળકા હાઈવે પર 3 થી 4 ફૂટ ઉપરથી પાણી વહેતા થયા। તંત્રએ સાવચેતીના ભાગરૂપે હાઈવે પર અવરજવર બંધ કરાવી દીધી છે। તો જે પ્રકારે રાત્રે 60 થી વધુનું રેસ્ક્યુ અહીંયાથી કરવામાં આવ્યું છે। અધિકારીઓ તાત્કાલિકપણે આ ગામમાં પહોંચી ગયા। ગ્રામજનોને આશ્રમમાં સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। સરકારશ્રીનો આદેશ એવો હતો કે 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે, પરંતુ સાહેબ આ પાણી જોતા મને તો એવું લાગે છે કે 5 થી 7 લાખ ક્યુસેક પાણી અમને છોડી મૂક્યું ને એવું લાગે છે। અત્યાર સુધીમાં રસિકપુરામાં આજ દિન સુધી જે પરિસ્થિતિ નથી થઈ એ પરિસ્થિતિ આજે રસિકપુરા મારા ગામની આ પરિસ્થિતિ થયેલી છે। સાહેબ આ ગામમાં 1 લાખ ક્યુસેક પાણી આવે ત્યારે નદીમાં જ જતું રહેતું હતું। સાહેબ અત્યારે 1 માળ સુધી રસિકપુરા ગામમાં પાણી છે। હા સાહેબ, આ 1 લાખ કે અને મારા અંદાજે 5 લાખ ક્યુસેક પાણી આ લોકોએ છોડી મૂકેલું છે। રસિકપુરાનો કોઈ પણ ઘર અત્યારે બાકાત નથી। હાલ એસડીઆરએફ ની ટીમ એકવાર અંદર જઈને આવી છે અને એના જણાવ્યા મુજબ હાલ 3 થી 4 ફૂટ જેટલું પાણી અત્યારે ગામની અંદર છે। અત્યારે ગામમાં બધા લોકો ઊંચાણવાળા જગ્યાએ જ છે, તેમ છતાં પણ આપણી પ્રાયોરિટી એવી છે કે લોકોને એકદમ સેફ જગ્યાએ એમને સ્થળાંતરિત કરી દેવામાં આવે, જેથી પાણી વધે તો પણ કોઈ પ્રશ્ન ના આવે। અંદાજે કેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું અને હજુ કેટલા બાકી? હાલની જાણકારી મુજબ 60 લોકોનું રેસ્ક્યુ કરાવ્યું છે અને તેમને રઢુ ખાતે પ્રાથમિક શાળાની અંદર એમને આપણે અલગ શિફ્ટ કરવામાં આવેલા છે। તાલુકામાં રસિકપુરા ગામ આવેલું છે, જ્યાં સાબરમતી નદીનું પાણી ગામમાં ફરી વળેલું। એક લેડીઝ, પ્રેગ્નેન્ટ લેડીઝ, એના 2 છોકરા અને તેના ઘરવાળો તેના ઘર ઉપર પતરાની ઉપર બેસેલી માહિતી ફાયર બ્રિગેડ તથા એસડીઆરએફ ને મળેલી, તો તાત્કાલિક બોટની મદદથી એસડીઆરએફ તથા ફાયર બ્રિગેડ બંને સાથે મળી લેડીઝ તથા તેના 2 બાળકો અને તેના ઘરવાળાનું રેસ્ક્યુ સહી સલામત રીતે કરેલ છે। અત્યારે કોઈ ફસાયેલા છે કે એવી રીતે માહિતી કરી? ગામમાં ઘણા બધા લોકો ઘરમાં છે, એમને ઘણું બધું કીધું બહાર નીકળવાનું, પણ નીકળી નહીં રહ્યા। પણ બધાનો પ્રયાસ એવો છે અત્યારે બધા શાંતિથી બહાર નીકળે। અત્યારે બપોરથી અમે અહીંયા છે, પાણીનો ગામની અંદર આખા ગામમાં 3 થી 4 ફૂટ ઘરની અંદર પાણી હોય એટલે અત્યારે રેસ્ક્યુ કરવાના લોકોને અને ખાવાની જમવાની વ્યવસ્થા કરવાની વાતચીત ચાલે છે। અત્યારે બધાને કાઢીએ છીએ। મામલતદાર, પ્રાંત અને પોલીસ તંત્ર અને તલાટી સાથે સ્ટાફ કાલ રાત્રે 11:30 મીટિંગ કરી હતી, ત્યારથી જ બધા ખડે પગે રહી અને લોકોની મદદ માટે ખડે પગે તૈયાર રહેલા છે। હાલની અંદર રસિકપુરા ગામમાંથી જે રેસ્ક્યુ કરવામાં આવ્યો અથવા તો એને સ્થળાંતર કરાવ્યું એવા કેટલા કેસો એમના માટે તમે શું વ્યવસ્થા ઉભી? હાલના તબક્કે બપોરમાં આવ્યા પણ નતા નીકળવા તૈયાર, પણ અત્યારે જેમ જેમ પાણી વધે છે એ રીતે લોકો તૈયાર છે, એટલે 150 થી ઉપર લોકોને બહાર કાઢે છે। હજુ પણ બીજા કાઢવાનું ચાલુ છે। આણંદ જિલ્લાની સાબરમતી નદીમાં સતત પાણીમાં વધારો થઈ રહ્યો છે। તારાપુરના 12 અને ખંભાતના 2 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। રીંઝા, નભોઈ, પચેગામ, દુગારી સહિતના ગામોમાં પાણી ફરી વળ્યું છે। પાણી ફરી વળતા ગામડાઓના ખેતરો જળબંબાકાર થયા છે। ખેતરમાં ડાંગર સહિતના પાકને નુકસાન થશે તેવી ભીતિ સેવાઈ રહી છે। નદીકાંઠાના વિસ્તારોમાં પણ પાણી ભરાયું છે। ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। તો ભારે વરસાદથી ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની સપાટી વધી છે। નર્મદા ડેમ છલકાવાથી માત્ર 3.33 મીટર જ બાકી છે। નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 1 મીટરનો વધારો થયો। સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમની સપાટી 135 મીટરને પાર પહોંચી। ઉપરવાસમાંથી 1,70,565 ક્યુસેક પાણીની આવક થતા હાલ સપાટી 135.35 મીટરે પહોંચી છે। ડેમમાંથી નર્મદા નદીમાં 48,635 ક્યુસેક પાણીની જાવક છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે।
તો હાલ તો આ ડેમ પણ છલકાયો છે. 24 કલાકમાં 1 મીટર જેટલો વધારો અહીંયા થતો જોવા મળી રહ્યો છે. સાથે હાલ નદીમાં પણ પાણીની જાવક નોંધાઈ છે. સિઝનમાં પહેલીવાર સપાટી 135 મીટરને પાર પહોંચી છે. નર્મદા ડેમની સપાટી સતત તેમાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને જેને કારણે આ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. ડેમ છલકાવાથી માત્ર હવે 3.33 મીટર જ દૂર છે.